ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરીએ છીએ ને અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કેમ કહેવાય છે? અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ભગવદ્ ગીતાના 10મા વિભૂતિ યોગ નામના અધ્યાયમાં 37માના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે મુનિ નામ વિહમ વ્યાસમ, મુનિયમાં હું વ્યાસ છું. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસ પૂર્ણિમાનું બીજું નામ ગુરુ પૂર્ણિમા છે. આપણા મનની અંદર સાત્વિક વિચારોનું સર્જન કરવાવાળા આપણા પરમ બ્રહ્મા ગુરુ છે. અષાઢ મહિનાની શુદ્ધ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપરંપાર છે. અષાઢ સુદ પૂનમને આપણા દેશમાં ગુરુ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. ભગવાન વેદ વ્યાસે જ્ઞાનના પ્રકાશને ચારે બાજુ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમનું ગુરુ નામ રૂપમાં વર્ણન કરવામાં આવે છે, કારણ કે તેમને લોકો અંતરમાં રહેલા જ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને સદજ્ઞાનના પ્રકાશનો ફેલાવો કર્યો હતો. શ્રી રામ આચાર્ય શર્માએ કહ્યું કે ગુરુના સાનિધ્યથી જીવનની દિશા તથા દશા બંને બદલાઈ જાય છે. ગુરુની કૃપા અને શિષ્યનું સમર્પણ એ બંને જો ભેગા મળે તો શિષ્યના જીવનનું રૂપાંતર પણ થઈ જાય છે. સદગુરુ શિષ્યને પ્રેમ કરતા શીખડાવે છે, તેઓ સમર્પણ શીખડાવે છે. ગુરુ શિષ્યના અહંકારને દૂર કરીને નિરાકાર પરમાત્માના માર્ગે તેમને આગળ વધારવા. સદગુરુ પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક દ્વાર છે. શિષ્ય તેમાં રહીને પરમાત્મા સુધી પહોંચી શકે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્ય સંબંધને સર્વશ્રેષ્ઠ તથા દિવ્ય સંબંધ કહ્યો છે. વેદ વ્યાસજીએ વેદો ઉપરાંત 18 પુરાણો, બ્રહ્મસૂત્ર વગેરે આર્ય ગ્રંથોનું પણ સર્જન કર્યું છે. ભગવાન વેદ વ્યાસે લોકોના અંતઃકરણ જ્ઞાનને દિવ્ય પ્રકાશથી પ્રકાશિત તથા પ્રજ્વલિત કર્યું, એટલે જ તેમનું ગુરુના રૂપમાં પૂજન કરવામાં આવે છે. ગુરુ પોતાના શિષ્યોને જ્ઞાનરૂપી અંધકારમાં સદજ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જવાનું અતિ મહત્વનું કાર્ય કરે છે. ગુરુના સાનિધ્યમાં પથ્થર દિલનો જડ શિષ્ય પણ પારસ જેવો મૂલ્યવાન બની જાય છે અને પછી પોતાના આસપાસના વાતાવરણને પણ પ્રકાશિત કરે છે. ગુરુ જ્ઞાનનો પ્રકાશ પુંજ છે. ગુરુએ બતાવેલા આદર્શો પ્રમાણે જીવન જીવવું અને તેમના આદર્શોનું પાલન કરવું એ જ સાચી ગુરુ ભક્તિ છે. ગુરુનું કાર્ય સાક્ષાત ભગવાનનું જ કાર્ય હોય છે. ગુરુનો મહિમા અનંત છે અને તેનું થોડું સાનિધ્ય પણ જીવાત્મા સદગતિ પ્રદાન કરે છે. આ કારણે કબીરદાસજીએ કહ્યું છે કે તીર્થ નહાય એક ફલ સંત મિલે, ફલ ચાર સદગુરુ મિલે, અનંત ફલ કહત કબીર વિચાર. ગુરુની પણ અનેક શ્રેણીઓ હોય છે. પ્રથમ શ્રેણીમાં એ આવે છે કે જે સંસાર સાથે આપણે સૌથી પહેલાં પરિચય કરાવે, જે સૌથી પહેલાં આપણી સાધારણ જિજ્ઞાસાનું સમાધાન કરે છે, એટલે કે શાસ્ત્રોમાં માતા પિતાને પ્રથમ ગુરુ કહેવામાં આવીએ છે. બીજી શ્રેણીમાં ગુરુ આવે છે જે આપણી ભૌતિક ઉન્નતિમાં માર્ગદર્શન અને પ્રદાન કરે છે, એટલા માટે શિક્ષકને પ્રથમ ગુરુ કહેવામાં આવે છે. ત્રીજી શ્રેણીમાં આવે છે એ ગુરુ આવે છે કે જે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયતા કરે છે, જેને સદગુરુ કહીએ છીએ. સદગુરુ એ હોય છે કે જે વ્યક્તિ જીવનને મરણના બંધનમાંથી મુક્ત કરીને પરમાનંદ ઈશ્વર મેળવવાની આપવામાં આપણે સક્ષમ હોય છે. સદગુરુ આત્મની ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. સ્વાર્થ અને અહંકારના કારણે શિષ્ય ગુરુરૂપી દ્વારમાંથી પસાર થઈ શકતો નથી. જો પરમાત્મા પાસે જવું હોય તો સ્વાર્થ અહંકારનો ત્યાગ કરવો અનિવાર્ય હોય છે. અષાઢ મહિનાની શુદ્ધ પૂર્ણિમાને, જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, આ પૂર્ણિમાને દિવસે ભગવાન વેદ વ્યાસે પ્રાકટ્ય થયું હતું, જેમણે વેદોનો વ્યર્થ સ્થત કર્યા. 4 વેદ 4 શિષ્યોને ભણાવ્યા. અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ઋગ્વેદ પેલ ઋષિને ભણાવ્યો, સામવેદ જૈન ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ એ વૈષમ પાયન ઋષિને ભણાવ્યો. આપણા 18 પુરાણો અને મહાભારતની તેમની રચના પણ કરી ભગવાન વેદ વ્યાસજીએ જ કરી હતી. મિત્રો, એટલે જ કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા દિવસે આપ બધાને હાર્દિક શુભકામના. જય ગુરુદેવ, જય જય ગુરુદેવ.